નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આર્ટ ઓફ લિવિંગ વડોદરા દ્વારા મુખ્ય કેન્દ્ર ખાતે એવરીડે અનસંગ હીરોઝ એવોર્ડ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુરુદેવ શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસ અને સંસ્થાના 45 વર્ષના સેવાયજ્ઞની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર મણિક મૃગેશ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ હિન્દી ભાષા વિજ્ઞાનના પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજભાષા ક્ષેત્રના જાણીતા વ્યક્તિત્વ છે, જેમણે હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નિસ્વાર્થ રીતે કાર્ય કરી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનાર ગ્રાસ રૂટ્સ પરિવર્તનકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. યુથ લીડરશિપ, સ્પોર્ટ્સ એક્સલન્સ તથા બિઝનેસ અને ફ્રીલાન્થ્રોફી પરોપકાર આવી 3 શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં નીચે મુજબના વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. યુથ લીડરશિપ એવોર્ડ જયરાજસિંહ ચાવડા વડોદરાના 19 વર્ષીય યુવા વિદ્યાર્થી શાળાઓમાં સત્રો દ્વારા વિદ્યાર્થીઓને અટલ ઇનોવેશન મિશન સાથે જોડવા પ્રેરણા આપે છે, તેમજ ન્યુટ્રિશન સંશોધનના પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના પ્રયત્નોથી યુવાનોમાં નવીનતા અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે અને તેઓ યુવા શક્તિને સકારાત્મક પરિવર્તન તરફ દોરી રહ્યા છે. બિઝનેસ એન્ડ ફ્રીલાન્થ્રોપી એવોર્ડ મિથિલેશ પટેલ વડોદરાના અનુભવી ઇનોવેટર છેલ્લા 22 વર્ષથી ટેકનોલોજી આધારિત નવીનતાઓ દ્વારા સમાજને લાભ પહોંચાડી રહ્યા છે. 100થી વધારે પેટન્ટ અને પ્રોજેક્ટ દ્વારા તેમને સ્ટાર્ટઅપ્સ અને યુવાનોને માર્ગદર્શન આપ્યું છે, જે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તમામ વિજેતાઓએ આ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આવા પ્રકારના એવોર્ડ્સ માટેના કાર્યક્રમો આગળ પણ યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ નિસ્વાર્થ સેવા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો હતો. मैं थैंक यू कहना चाहूँगी आर्ट ऑफ लिविंग परिवार को कि उन्होंने मुझे ये जो अनसंग हीरोज का अवार्ड के लिए स्पोर्ट्स की फील्ड में सिलेक्ट किया और बहुत बहुत आभारी हूँ. इतने सारे महानुभाव बैठे, उन्होंने मुझे चूज किया और मेरी जो जर्नी थी वो मैंने लोगों तक शेयर की. उसके लिए ऐसे अवार्ड्स मैं चाहती हूँ कि पूरे इंडिया में हो, क्योंकि ऐसे बहुत सारे लोग हैं जो बहुत अच्छा काम कर रहे हैं लेकिन उनको रिकॉग्निशन नहीं मिल पा रही है. तो ये जो इनिशिएटिव है आर्ट ऑफ लिविंग का, ये बहुत अच्छा इनिशिएटिव है. मुझे बहुत अच्छा लगा इस अवार्ड सेरेमनी में आके और थैंक यू सो मच फॉर दिस अवार्ड. આઈ ફીલ વેરી પ્રાઉડ ટુ રિસીવ ધીસ એવોર્ડ. મને બહુ ખુશી થાય છે કે આ એવોર્ડ માટે મને સિલેક્ટ કરવામાં આવ્યો. એન્ડ મેં બહુ જ આભારી છું આર્ટ ઓફ લિવિંગનો કે આવો પ્રોગ્રામ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં એ લોકોએ લોન્ચ કર્યો અને એક એવા હીરોઝ માટે એ લોકોએ પ્રોગ્રામ લોન્ચ કર્યો જેને રેકગ્નિશન નહીં મળતું. અને આઈ સજેસ્ટ કે આ પ્રોગ્રામ દર વર્ષે લોન્ચ થયા કરે ઓલ ઓવર ઇન્ડિયામાં. તો શું છે કે મારા જેવા કઈ વધારે જેટલા બી લોકો છે જેમને રેકગ્નિશન નહીં મળતું, એમના સારા કામ માટે, સારી સેવા માટે એમને રેકગ્નિશન મળે. એન્ડ આઈ એમ રીલી ગ્રેટફુલ ફોર 2 અધર કેટેગરીઝ જે વિનર થયા છે મારી જોડે. આઈ રીલી કોંગ્રેચ્યુલેટ ધેમ एंड थैंक यू फॉर गिविंग मी दिस अवार्ड. थैंक यू. मेरा नाम मिथिलेश पटेल है और मुझे ये आज अनसंग हीरोज़ का अवार्ड रिसीव करके काफ़ी अच्छा लगा है, काफ़ी प्राउड फील कर रहा हूँ. सालों से एक इनोवेशन की मेहनत रही है जिसमें लोग पूछते हैं आप इनोवेशन करके करते क्या हो. तो एक कंट्रीब्यूशन देना था समाज को और इनोवेशन सिखाना था बच्चों को, बड़े को और बुजुर्गों को. तो वो मेरी जर्नी शुरू हुई काफ़ी सालों पहले और वो जर्नी के एंड में मतलब अभी जर्नी शुरू ही चल ही रही है. और साथ में ये ऐसे ऐसे छोटे बड़े इवेंट्स जो मुझे अवार्ड्स मिलते हैं वो हमारे फ्यूल होते हैं. वही फ्यूल आज दूसरी बार, तीसरी बार, चौथी बार जल रहा है और ये मंच पे जो श्री श्री रविशंकर का जो अवार्ड्स है पूरे इंडिया में हो रहे हैं और बड़ौदा डिस्ट्रिक्ट के लिए हम तीनों विनर्स हैं. और तो ये अवार्ड प्राप्त करके हमें ऐसा फ्यूल मिला है कि हम लोग और इनोवेशंस करके कुछ नया करके समाज को कुछ देना चाहते थे और आगे भी देते रहेंगे. तो ये जर्नी हमारी ये अवार्ड से काफ़ी इंस्पायरिंग हो रही है. तो आई एम थैंक यू वेरी मच फॉर दिस अवार्ड. નમસ્કાર, મારું નામ જીતેન્દ્ર ખેમલાની છે. વડોદરા આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આજે અનસંગ એવરીડે હીરોઝ અવોર્ડ્સનું આજે આયોજન કર્યું હતું. અમે આખા ભારત દેશમાં એવા ઘણા બધા લોકો છે જે લોકો સેવા કાર્ય કરતા રહે છે, સારું સત્કાર્ય કરતા રહે છે. એવા ઘણા બધા લોકો છે સમાજમાં જેમને કોઈએ નોમિનેટ નથી કર્યા, કોઈને અવોર્ડ્સ નથી આપ્યા, પણ એ લોકો પોતાનું કાર્ય કર્યા કરે છે. એવા લોકોને ડિસ્ટ્રિક્ટ વાઇઝ અવોર્ડ સેરેમની સેલિબ્રેટ કરવામાં આવી રહી છે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ સેરેમની કરવામાં આવી રહી છે. અને એમાં વડોદરા ડિસ્ટ્રિક્ટનું અહીંયા સન ફાર્મા રોડ પર અમારા સેન્ટર પર અમે આજે એનું આયોજન કર્યું હતું, જેની અંદર આજે 3
કેટેગરીમાં અમે અવોર્ડ્સમાં લોકોને સન્માનિત કર્યા છે. જે બિઝનેસ અને ફિલન્થ્રોફી જે કેટેગરી હતું એમાં જે યુથ કેટેગરી હતું જેની અંદર અમે લોકોને અવોર્ડ્સમાં સન્માનિત કર્યા અને ત્રીજું સ્પોર્ટ્સ કેટેગરીમાં પણ અમે સન્માનિત કર્યું છે લોકોને. તો એવા 3 અલગ અલગ કેટેગરીમાં અમે લોકોને સન્માનિત કર્યા અને વડોદરા પરિવાર તરફથી ઘણા બધા લોકોએ એમને અભિનંદન આપ્યું, અભિવાદન આપ્યું અને હું અમારો આર્ટ ઓફ લિવિંગ નો ઉદ્દેશ્ય છે સમાજમાં સત્કાર્ય કરતા રહે. સંસ્થાને 45 વર્ષ થઈ રહ્યા છે. એના સંદર્ભે ઘણા બધા સેવા કાર્યો કરી રહ્યા છે, જેમાં 3rd ઓફ મેના બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી મેડિકલ કેમ્પ અમારા સન ફાર્મા રોડ સેન્ટર ખાતે અમે આયોજન કર્યું છે અને 13th ઓફ મેના રોજ ગુરુદેવનો 70મો જન્મદિવસ અમે પરિવાર સાથે નક્ષત્ર પાર્ટી પ્લોટમાં અમે બધા ઉજવી રહ્યા છે. તો આપ સૌને આમંત્રણ છે. એ આ બધી જ માહિતી આપ સૌને અમારા પરિવારના માધ્યમથી આપી રહ્યો છું. થેન્ક યુ.